બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ. તો આજે આપણે ગોવા જવાના છે અને મજા નહીં આવી કહી દેવા ત્યાં આપણે સેવ સળ મંગાવી લ્યા કશું ધરાવું નહીં આવી કહી દેવા એ દાડ આપણે વિઝિટ કરાવો કમાન દુકાને. તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ. તો આજે આપણે ગોવા જવાના છે અને આપણા ભાઈને ધાનેશ્વર સ્કૂલમાં લેવા જવાના છે આજે દીવાઓ ખાવા અહીં કરીને. તો ગાઈસ ચાલો ગોવા જઈએ અને કમાની રોયલ ફેશનને ત્યાં પણ આપણે વિઝિટ કરવાના છે. તો ગાઈસ ચાલો બ્લોગમાં બન્યા રહો. આપણી હોન્ડા તૈયાર જ છે અને આપણે જઈશું દેવાને. ચાલો રોયલ ફેશનમાં પણ આપણે વિઝિટ કરવાના છે. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહો કમાની દુકાન પર. ચાલો તો ગાઈસ ચાલો આપણે ગાડી ચાલુ કરીએ. ચાલો નીરજા પંડિત સ્કૂલની અંદર બ્લોગમાં બન્યા રહો અને કમાની દુકાન પર આપણે વિઝિટ કરવાના છે. તો રાતેવા કપડા આવેલા છે એ પણ તમને બ્લોગમાં બન્યા રહો. તો ગાઈસ તો આપણે એક જંગલનો મસ્ત નજારો આપણે દેખાડીએ. તો ગાઈસ ચાલો મસ્ત મજાનો જોઈ શકો છો. આપણી હોન્ડા પણ જાય છે જોઈ શકો છો એકદમ સુપર ડુપર. તો ગાઈસ ફાઇનલી આપણે રાજગઢ પેટ્રોલ પંપ પહોંચી ગયા છે. પેટ્રોલ પુરાઈ ગયું. ચાલો ગાઈસ ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ધાનેશ્વર PM શ્રી મોડલ સ્કૂલ ગોગંબા ધાનેશ્વર. તો ગાઈસ ચાલો આપણે અંદર જઈએ રસ્તે આપણા ભાઈને લઈને આવીએ. તો ગાઈસ ચાલો બ્લોગમાં બન્યા રહો. સ્કૂલ બતાવીએ તમને કેવું છે. ચાલો ગાઈસ તો બહુ જબરદસ્ત છે નિશાન જોઈ શકો છો તમે. સામને SPC ટ્રેનિંગ કરાવે છે જોઈ શકો છો. એવું તે ફાયદો જરીક ઉમેરી જાય જોઈ શકો છો તમે. એવું ઓછા ટકા હોય ત્યાં ઉમેરા જાય ને. ટ્રેનિંગ ચાલુ છે બાળકોની. તો ગાઈસ બહુ જ મોટી સ્કૂલ છે. તો
તમારે વિઝિટ કરવાનું તો આવી જવું, બહુ સારી છે. હમણાં બીજી હોસ્ટેલ બને છે આ બાજુ, જોઈ શકો છો છોકરીઓની, અને આ છે છોકરાની હોસ્ટેલ. તો ગાઈસ આપણે નિશાળથી નીકળી ગયા તો કમાન દુકાને આવ્યા, કમાની દુકાને જ બંધ હોય ગઈ. તો ગાઈસ ચાલો હવે આપણે કોગંબામાં ફીરવા જઈએ, અને દુકાન ચાલુ છે. યોનો દ્વારા આપણે કહેશું હું પૈસા પડાવે ને પૈસા જ નહીં હોતા, પછી હું બેંક ઓફ બરોડા ATM જા. બેંક ઓફ બરોડા ATM એમ પહોંચ્યા ને પછી પૈસા ઉપાડ્યા, પછી સાત ઉપડી જ જા થપ્પો. પછી અમુક ભૂખ લાગી એટલે થાકીને હું સૂરજને લઈ આવ્યા અને આવા હું નાસ્તા કરવા માંડ્યા. વાહ, એ હતી વિહવાળ ડીશ 10 વાળી લાગે અહીંયા. આપણે પેલા કમાન દુકાને, પણ કમાની દુકાને જ બંધ હોય ગઈ. પછી આપણે કલેક્શન દેખાડી નહીં. આપણે ગોગાંબે ફીરીને થઈને જઈએ ઘર. હવે લાઇટ બિલ ભરવાનું છે, બાકી છે. પછી આપણે ઘર થઈને જઈએ. ચાલો, દેવાઈ જબરદસ્ત ખાવા મળ્યો, ઘણા મકલાયેલા. આમ મજા નહીં આવી કઈ દેવા, તે આપણે સેવસળ મંગાવી લે. હા, કશું ડરાવવું નહીં આવ્યું કઈ દેવા. કાકો સેવસળ આપણે બનાવે છે, પછી આપણે ખાયા. સેવસળ આવી જાય દેવા, બિસ્કટ ખાવા માંડેલા. દેવો ખાય પછી અહીંથી આપણે જરીક શોપિંગ કરવા જઈએ સુપર માર્કેટમાં. એમાં શોપિંગ કરવા આવ્યા કે બાથરૂમનું સામાન ને કોકો ચોકલેટો લઈ દેવો. પછી તમે હાલો હવે આપણે ઘર જઈએ. તો ગાઈસ અહીં આપણો બ્લોગ પૂરો થાય કે પૂરો થાય, આગળ જોતા રહો. પૂરો થઈ જતા હા ભલે આપણા ગાડી आप देख ही सकते हो. हम આજે કમાન દુકાને હતી આવવાના હતા, પણ દુકાને જ બંધ. ચાલો કોક દાડા આવું ને એ દાડા આપણે વિઝિટ કરાવું કમાન દુકાને. આજે બંધ છે ભાડલો તો. ચાલો ત્યાં ઘર રવાના હોઈએ આપણે કુદરતી નજારો લેતા આપણે ઘર રવાના હોઈએ. અને પછી આપણે અહીં બ્લોગ પૂરો કરી નાખ્યા. તે બધાને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.